સુરતમાં કોંગ્રેસનો સુરત કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ। એસઆઈઆરની કામગીરીને લઈને કોંગ્રેસનો હલ્લાબોલ। ફોર્મ નંબર 7માં ગેરરીતિના આરોપ સાથે કોંગ્રેસે હલ્લાબોલ કર્યો છે। લિંબાયતમાં એક જ બીએલઓ 5000 જેટલી વાંધા અરજી કર્યાનો આરોપ કોંગ્રેસે લગાવ્યો। એસઆઈઆરની કામગીરીને લઈને કોંગ્રેસ આપશે કાયદાકીય લડત। 40 વકીલો અલગ અલગ વિસ્તારમાં કેસ લડશે તેવો દાવો કરવામાં આવ્યો છે। સૌથી વધુ લિંબાયતમાં લઘુમતીના નામ કમી થયા હોવાનો દાવો કરવામાં આવ્યો। એસઆઈઆરની કામગીરીમાં જે નામો કમી થયા છે એમાં કાયદાકીય રીતે પણ લડત લડવામાં આવશે। કલેક્ટર કચેરી ખાતે જે રીતે આવેદનપત્ર અપાયા છે, કેટલા નામો કપાયા છે અને કઈ રીતની કાયદાકીય લડત? ટોટલી સૌથી વધારે વોર્ડ છે લિંબાયતમાં 30,000થી વધુ કપાય છે। એવી રીતના અગર બધા વોર્ડમાં ગણવા જાય તો આઈ થિંક 2 લાખથી વધુ નામો કપાયા છે। કઈ રીતે ફરિયાદો આવી રહી છે અને કયા કારણો દર્શાવવામાં આવ્યા? ફરિયાદોમાં સૌથી મેઇન 2 જ કારણો છે। એક સ્થળાંતરનું છે અને એક છે કે મરણ થઈ ગયા છે। આ 2 જ કારણો સૌથી વધારે દર્શાવે છે। જ્યારે એ લોકો ઓલરેડી એ લોકો હયાત છે, એ લોકોના ફોર્મ નંબર 7માં નામ આવ્યા છે, તે કયા ષડયંત્ર હેઠળ નાખવામાં આવ્યા છે એ સમજ નથી પડી રહી।